આજે ગળું બેહી ગયું હોય પેલા પ્રવાસ જઈને આયા ને એટલે મોડું થઈ ગયું. અક્ષયભાઈ આવું જજો, ઘણું બધું બોલી કાઢશી મને. ફોન આવાજ હંતાડી મેલું. પણ આપણે બિંદાસ રહેવાનું ભાઈ જિંદગીમાં. ચમ કે વિચારીને બેહી રહ્યાથી કોઈ કશું બદલાઈ જવાનું નહીં, અને ટેન્શન લેવાથી કોઈ ઠીક થઈ જવાનું નહીં. તો ભાઈ શું લેવું પડે? ટેન્શન લેવાથી એમ રહે, ના લેવાથી એમ રહે, તો પછી ટેન્શન લીધા વગર જ ના ફરે. સમજો વાત ને ભાઈ? આજના દિવસની શરૂઆત આપણી પેટ્રોલ પુરાવાથી થાય છે, બરાબર. ઘણી વાર આપણને ભાઈ દોરાય એટલે ભાઈ દોરવાનું થતું નહીં, એટલે ભાઈ આપણે ચેક કરી જ લઈએ. જામાં બસ લી બસ લાવજે, ચાલજે. હજી ટિફિન ભરી દેજે, એટલું મોડું થાય. હા બિંદુ, ગુડ મોર્નિંગ. હે વાલા મેં ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તો એ બધા મજામાં જ હશો. તો ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો ડે આજે આપણો છે 69મો, અને અત્યારે આપણો ગેસ પટી ગયો એટલે દાદીના ત્યાં હજી તમારા ઈકણ અમે રોધવા આવ્યા છીએ. અમારા હજી સ્પેશિયલ પર્સનલ રોધી હો ભાઈ, ઈવાનું અલગથી રોધ્યું, અમારે બનાવેલું નિભાવતું ઈવન અલગ બનાવવા જોવા. ઈવન પેલા હાજી હે ને સુરતમાં રસોઈ હતો એટલે અમારું ખાવું નહીં ગમતું. તેલ વધારે જોવાનું અમારે, તેલ. હા તો ભાઈ અત્યારે બેઠા છીએ. હોય મારે નોકરી જવાનું ભાઈ, મોડું થાય છે. ભાઈ ટિફિન ભરી દે અને ભાઈ આપણે ચા પી લઈએ, પછી આપણે નીકળીએ નોકરી જવા માટે. અને આજના દિવસમાં ભાઈ શું થાય છે તમે જોતા રહેજો. આજે ગળું બેહી ગયું હોય પેલા પ્રવાસ જઈને આયા ને એટલે તું પી ગઈ? મેં તો પીધો નહીં. તો ચાલો ભાઈ આપણે ચા પી લઈએ. ચા પીને પછી નીકળીએ. આ તો બધો લડી જાય, આખો દાડો ધંધો જા. હા આપણે નોકરી જવાનું મોડું થાય, તો ચાલો મળીએ થોડા આગળ. મોડું થઈ ગયું. અક્ષયભાઈ આવું જજો, ઘણું બધું બોલી કાઢશી મને. ફોન આવાજ હંતાડી મેલું. એટલે ઘેર હતો મને ખબર પડી નહીં. તમારું ખબર બધી ખબર પડે. ગાડી હોય આમ કે અમારે સાધન નહીં, ગાડી હોય તો વહેલા આવતા નહીં. એ દાડે તો વધારે મોડું કર્યું. ભાઈ આજના દિવસની શરૂઆત આપણી પેટ્રોલ પુરાવાથી થાય છે, બરાબર. ઘણી વાર આપણને ભાઈ દોરાય એટલે ભાઈ દોરવાનું થતું નહીં, એટલે ભાઈ આપણે ચેક કરી જ લઈએ. તો ભાઈ પેટ્રોલ પુરાવીએ અને ભાઈ આજના આખા દિવસમાં શું થાય છે જોતા રહેજો. તો પછી ચાલો મળીએ તો આગળ. 220. હા ઓકે. ભાઈ ઊંઝાની અંદર માલ આપવા માટે અને બિલ લેવા માટે અમે જઈ રહ્યા છીએ. અત્યારે આ સામેની હોસ્પિટલ રહી ત્યાંથી બિલ લેવાનું છે, અને પાછળ અક્ષયભાઈ માલ લેવા ગયા છે. તો ચાલો અત્યારે તો ભાઈ 11 વાગ્યા છે, ને આગળ શું થાય છે જોતા રહેજો. તો મળીએ થોડા આગળ. ભાઈ આપણે બપોરે જમ્યા અને અત્યારે સાંજના વાગે છે 6 ને આપણે એક બજારનો ઓટો મારવા માટે આવ્યા હતા, એટલે કે મેડિસિન સપ્લાય કરવા માટે આવ્યા હતા અહીંયા હોસ્પિટલે. તો હવે આગળ શું થશે વિડીયોમાં જોતા રહેજો. ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ નોકરીથી આઈઠોર ગામમાં, પણ આપણો નાનપણનો મિત્ર ભાઈ અમે બધા અંગાત ભણતા કમલેશભાઈ મળી ગયા છે. કેવું ચાલે ભાઈ કમાકે? ચાલે ક્યાં કઈ શું ચાલે? ચાલે ભાઈ અત્યારે આયા, અત્યારે આવીને ઊભો છું. અને ભાઈ અત્યારે કે હેડો ભાઈ હેડિંગ કળા બહુ. ભાઈ અત્યારે તો શું કળા જાય? અસ્તુબાનું કીધું ભાઈ હાલ ના હાલ તો કળા જવાનો ભાઈ મેળ આવે નહીં, એટલે ભાઈ હાલ તો નહીં જતો, પણ કોઈક દાડો એડવાન્સ કહેવું પડે કમલેશભાઈ તમારે. કેમ કે મારા હવારોમાં યાર ઘણો બધો કોમ, એટલે ના પૂછે એટલો કોમ. એવું હવારોમાં બધો કોમ પૂરો હોય કે નહીં એવું શીખર એક રવિવાર મળે એમાં ભાઈ યાર અત્યારે કળા જતું રહ્યું તો ભાઈ હવારોમાં આખો દાડો ઊંઘવું પડે. અને નોકરીથી ભાઈ આવ્યા હોય એટલે થાક્યા હોય આખો દાડો. છોકરો તો હો કે જોતો યાર આપણું કોમ મારી.
શું કહેવાય બીજી વસ્તુ ભાઈ કમલેશભાઈ કહું કેવું ચાલે કહું કીધું નુકસાન આવે વડું ચાલે આનું નુકસાન આવે પણ નહીં પડ્યું બાઇક નહીં નાખ્યું. અને બીજી વસ્તુ હું કહું તાણે બરાબર ના ચાલતું તો કીધું હું લ્યા જીવો કે જીવવા માટે જીવું ભાઈ અમારે કોક એવું જ છે થોડું ઘણું પણ આપણે બિંદાસ રહેવાનું ભાઈ જિંદગીમાં જેમ કે વિચારીને બેસી રહ્યાથી કોઈ કશું બદલાઈ જવાનું નહીં અને ટેન્શન લેવાથી કોઈ ઠીક થઈ જવાનું નહીં તો ભાઈ શું લેવું પડે ટેન્શન લેવાથી એમ રહે ના લેવાથી એમ રહે તો પછી ટેન્શન લીધા વગર જ ના ફરે સમજો વાત ને તું સમજા ના એ તું નહીં સમજા તો ભાઈ અત્યારે તો આપણે ગણપતિ દાદાના મંદિર એટલે એ ચોકમાં ઊભા છીએ અને ભાઈ આપણને જેવું બાઇક મળે એવા આપણે નીકળી જઈશું ઘરે જવા માટે અને ભાઈ પપ્પા એક વસ્તુ મંગાવી હતી એ ભૂલી જવું પપ્પા વ્લોગ જોજો એટલે ભાઈ તમને ખબર પડી જાય કે હું ભૂલી જવું તો ચાલો ભાઈ અત્યારે તો આપણે ઘરે જઈશું ઘરે જઈને શું થાય છે એ જોતા રહેજો વિડીયોમાં તો ચાલો મળીએ થોડા આગળ તો ભાઈ આપણે ઘરે આવ્યા ઘરે આવીને જમ્યા હતા બરાબર ને આપણે અત્યારે તો વિડીયો એડિટિંગ કરી રહ્યા છીએ અને અત્યારે વાગ્યો છે રાતનો 1 અને મારા ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામમાં એક સ્ટોરી મૂકી હતી કે કોને કોને મારા વિડીયો ગમે છે તો ઘણા બધા મને રિપ્લાય આવ્યા છે ઘણો બધો પ્યાર આવ્યો છે તો મારા ભાઈ જેને પણ મને સ્ટોરીમાં જે રીતના મને રિપ્લાય આપ્યો છે એ રીતના મને એક કમેન્ટ કરો જેથી કરીને મને પણ દિલથી સારું લાગે મારા ભાઈ હું તમને એક વિનંતી કરું છું થેન્ક યુ સો મચ આટલો સપોર્ટ કરવા માટે તો આ વ્લોગને તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો બાય બાય થેન્ક યુ સો મચ મળીએ કાલે સવારે મળીએ એક નવો વ્લોગ લઈને તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય થેન્ક યુ